બનાસકાંઠાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પક્ષની આંતરિક સ્થિતિ અંગે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કોંગ્રેસને હરાવવા માટે બહારના દુશ્મનોની જરૂર નથી, પક્ષના પોતાના જ લોકો પૂરતા છે। ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠાના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે પણ બનાસકાંઠામાં કોંગ્રેસને નુકસાન થયું છે ત્યારે તેની પાછળ પક્ષના જ લોકોનો હાથ રહ્યો છે। તેમણે ઉમેર્યું કે બહારથી કોઈ પક્ષને નુકસાન કરવા આવતું નથી, પરંતુ ઘરના જ લોકો પક્ષ સામે કામ કરીને પાયમાલ કરે છે। ગુલાબસિંહનું આ નિવેદન તે સમયે આવ્યું કે જ્યારે આગામી સમયમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે। આ નિવેદન બાદ બનાસકાંઠા કોંગ્રેસમાં જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હોય તેમ જણાય છે। ગુલાબસિંહ રાજપૂતના આકરા તેવર કોની સામે છે તે અંગે અત્યારે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। मुख्यमंत्री थराद में 6 कलाक बैठा एना पछी तमारे दिशा आया था। तो समझो के आखा गुजरात की चूंटणी होय तो 6 कलाक एक तालुका में बैठा, एक जिला में आखो दिवस काढ्यो, 34 जिला था तो मात्र अपना बनासकांठा जिला में आखो दिवस आपना माटे करीने आपणे केटला मजबूत छे समजवा। खाली आळस कंकेरी અને મહેનતમાં લાગવાનું છે અને આજથી શરૂઆત કરો કે હવે 500 દિવસ રહ્યા છે વિધાનસભાની ચૂંટણી અને આ 500 દિવસ દરેક કાર્યકર્તા, દરેક આગેવાન, હું પોતે વિધાનસભાની ચૂંટણી લડું છું, એવી રીતે મહેનત કરીએ તો પરિણામ આપણા સુધી આપવા વાર લાગવાની નથી।